તો ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। સટ્ટા બજાર અને સુભાષ રોડ પર પાણી ભરાયા। લુહાણા હોસ્પિટલ રોડ અને તપેશ્વર રોડ પાણીમાં ગરકાવ થયા છે। તપેશ્વર મહાદેવના મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। તો આપ જુઓ, ગીર સોમનાથમાં સતત વરસાદ અને તેને કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે। તપેશ્વર મંદિર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને પગલે રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે। તો સટ્ટા બજાર અને સુભાષ રોડ પર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સતત લોકોને હાલાકી થઈ રહી છે। તપેશ્વર મહાદેવના મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। વેરાવળ શહેરના સૌથી મોટા બજાર એટલે સુભાષ રોડ વિસ્તારની અંદર આવેલ તપેશ્વર મહાદેવનું મંદિર પ્રત્યેક ચોમાસાની અંદર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું ભોગ બને છે। દરેક ચોમાસાની અંદર આ નીચાણવાળો વિસ્તાર હોય, અહીંયા પાણી ભરાય છે અને ગટરોના પાણી છે તે મંદિરની અંદર પ્રવેશ કરે છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના દશકો વર્ષોથી બનતી જ રહી છે। ન તો તંત્ર તેના માટે કોઈ ખાસ ધ્યાન દઈ રહ્યું છે, ન તો સ્થાનિકો। તમે અહીંયા જે પરિસ્થિતિ છે તે જોઈ શકો છો કે ગટરનું પાણી છે તે મંદિરમાં ઘૂસ્યું હતું। ત્યારે વરસાદ ઓછો થતા જે પાણી છે તે તો નીકળ્યું છે, પરંતુ જે ગટરનો આખો કાદવ છે, જે કાટમાળ છે તે મંદિરના જે સંચાલકો અને સેવાદાર છે તે બહાર કાઢી રહ્યા છે। અત્યારે આપણે મંદિરની અંદરના વિસ્તારની અંદર જઈને જોઈએ કે આખા મંદિરની અંદર આ રીતે જ જે કાદવ છે તે ઘૂસ્યો હતો। આપણે આ મંદિરના અંતરિયાળ વિસ્તારની અંદર તમે જુઓ તો દરેક વિસ્તાર, દરેક મંદિરની અંદર આવેલા જે આ વિવિધ દેવો છે તે ગટરની અંદર આખું જે ગટરનું પાણી છે તે તેમના સુધી ઘૂસ્યું હતું। ત્યારે ખૂબ જ દુઃખ થાય કોઈ પણ જે ધાર્મિક પ્રવૃત્તિનો વ્યક્તિ હોય તેને કે પોતાના જે વિસ્તારની અંદર ભગવાન છે તેમના મંદિર સુધી ગટરનું પાણી પહોંચી જાય છે। ત્યારે આ બાબતે તંત્ર દ્વારા વર્ષોથી આ જે ઘટના બની રહી છે છતાં પણ કોઈ ખાસ નક્કર કામગીરી નથી કરવામાં આવી। નગરપાલિકા ન તો આ વિસ્તારને ખાસ સંભાળી રહી છે કે ન તો આ મંદિરની અંદર જે જતું ગટરનું પાણી છે તે લોકોનું હૃદય છે તે હચમચાવી રહ્યું છે। આપણે મંદિરના સંચાલકોને પૂછીશું કે કઈ રીતે જે આ આખી વસ્તુ છે, જે આ આખી જે સમસ્યા છે તે વર્ષોથી ચાલી રહી છે અને તેનું કોઈ નિવારણ નથી આવી રહ્યું। આપણે જે મંદિરના સંચાલક છે તેમની તરફ જઈશું। હું આપને પૂછવા માંગીશ દાદા કે આ મંદિર કેટલા વર્ષો જૂનું છે અને આ સમસ્યા ક્યારથી છે? પહેલેથી જ છે, પહેલેથી વર્ષોથી છે। મારા બાપ દાદાના વખતથી આ તકલીફ છે। આ ગટરનું પાણી મંદિરની અંદર જાય એને દૂર કરવા કોઈ આજ સુધી ટ્રાય કરી? કોઈએ કઈ નહીં, કોઈ ટ્રાય નથી કરી। ને આ પરિસ્થિતિ કઈ રીતે થાય જયારે વરસાદ આવતો હોય ત્યારે શું થાય છે? જયારે મહાદેવની લિંગ સુધી પાણી પહોંચી જાય છે, મહાદેવની લિંગે ક્યારેક પાણીમાં ડૂબી જાય અને વરસાદ પછી આ રીતે ગટરનું પાણી આ ગટરનું આવે છે એ બધું જો હું સાફ કરું છું। તો તંત્રને શું રજૂઆત કરશો? તંત્ર ધ્યાન રાખીને કામગીરી કરે, ગટરો સાફ કરાવે, બાકી બીજું કઈ થતું નથી। ત્યારે આ હતા આ મંદિરના સંચાલક કે જેઓ કહી રહ્યા છે કે તંત્ર સમયસર ગટર સાફ કરાવે અને જે આ વિસ્તાર છે જે આખો નરકાગારની અંદર તબદીલ થઈ જાય છે ચોમાસું આવે ત્યારે તેનું કંઈક નિવારણ કાઢવામાં આવે। કૌશલ જોશી, ઝી 24 કલાક, ગીર સોમનાથ।